ભુજની એપીએમસી ખાતે મગફળી ખરીદીની સારી કામગીરી કરવા બદલ કંપનીના સીઈઓ અને સ્ટાફના સન્માનનો કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ દ્વારા રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને આ વખતે મગફળીના ભાવ ખૂબ જ નીચા હતા, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા ધારાસભ્યશ્રીઓ અને સરકારમાં રજૂઆત કરવામાં આવતા સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી હતી, જેમાં ભુજ એપીએમસી ખાતે ખેડૂત મિત્ર ફાર્મર પ્રોડક્શન કંપની દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી હતી અને અત્યાર સુધી 52,000 ગુણી જેટલો માલ ખરીદવામાં આવેલ છે। ત્યારે કંપનીની આ સારી કામગીરી બદલ ભારતીય કિસાન સંઘ દ્વારા તેમના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતીય કિસાન સંઘના ભુજ તાલુકાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ગાગલ, પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડિયા, ભુજ તાલુકા મંત્રી અશોકભાઈ લીંબાણી, ભુજ તાલુકાના ઉપપ્રમુખ મોહનભાઈ વેલાણી અને સહમંત્રી રવજીભાઈ ચાવડા ઉપરાંત ભુજ એપીએમસીના વાઇસ ચેરમેન અજીતભાઈ ઠક્કર, સેક્રેટરી શંભુભાઈ બરાડિયા, આસિસ્ટન્ટ સેક્રેટરી સમીરભાઈ ગોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય કિસાન સંઘે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા બદલ સરકાર અને કંપનીનો આભાર માનીને કચ્છના ખેડૂતોના બાકીના પ્રશ્નો તાકીદે ઉકેલવા જણાવ્યું હતું। સરકારશ્રી દ્વારા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા બાબતે જે સરકારશ્રીએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, ત્યારે ભુજ એપીએમસી મધ્યે કચ્છના ખેડૂતોની સાથે સાથે ભુજ એપીએમસી મધ્યે જ્યારે ભુજ તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી કેન્દ્ર પર થઈ રહી હતી, ત્યારે સરકારશ્રીનો, અહીંયાના વહીવટનો અને અહીંયાના કંપનીનો અમે આભાર દર્શન ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું। વિશેષમાં આભાર દર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે એજન્સીઓ તો ઘણી બધી આવતી હોય છે અને જતી હોય છે, પણ આ વખતે એજન્સીએ જે ખેડૂતોને જે ન્યાય આપ્યો, સારી એવી મગફળી 55,000 ગુણી જેવી મગફળી ખરીદી અને દરેકને વાલા દવલાનું નામ ન રાખીને દરેકને ન્યાય આપ્યો, એના માટે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે લેટર, ભગવાનની છબી, સાડ ઉડાડી અને એનસીસી કંપની દ્વારા જે ખેડૂત મિત્ર મંડળી દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવી એના અનુસંધાને આજે અમે આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો હતો। ભુજ તાલુકાની અંદર વાત કરીએ તો ભુજ તાલુકા અંદર 775 રજીસ્ટ્રેશન થયેલો હતો ખેડૂતનું, તેની સામે 575 ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા અને ઓનલી 45 થી 45 ખેડૂતોનો માલ રિજેક્ટ થયેલો છે, બાકીનો મોટાભાગનો માલ અહીંયાથી ખરીદેલો છે અને એ માલ ખરીદીની સાથે સાથે આવતા સમયમાં કે ખેડૂતોને પૈસા આવવાના પણ ચાલુ થઈ ગયા છે। વિશેષમાં જે બાકીના પૈસા છે આગામી 6 થી 7 તારીખની અંદર ખેડૂતોને પૈસા મળી જશે, એના અનુસંધાને કાર્યક્રમ રાખેલો હતો। તો વિશેષ આજે સરકારશ્રીનો, ધારાસભ્યશ્રીનો, એપીએમસીનો અને એજન્સીનો આજે આભાર દર્શન કાર્યક્રમ અહીં એપીએમસી મધ્યે રાખવામાં આવેલો હતો। મગફળી લગભગ 15-11થી ખરીદવાનું ચાલુ થયું હતું। આ વખતે મગફળીના ભાવ ખૂબ નીચા જ હતા। ભારતીય કિસાન સંઘ અને કચ્છ જિલ્લાના ધારાસભ્ય દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી અને સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું જે શરૂની જાહેરાત કરવામાં આવી અને શરૂ કરવામાં આવ્યું એ બદલ એક આવકારદાયક છે। બીજી બાબત કે ઘણી વખત જાહેરાતો થાય પણ એમની પૂરે નીચી અમલવારી ન થતી હોય, ત્યારે જેટલું ધ્યાનમાં આવ્યું એટલું આ વખતની જે કંઈ મંડળીઓ આવ્યો અને એમાં ભુજ તાલુકાની આજના કાર્યક્રમના અનુસંધાને ખેડૂત મિત્ર પ્રોડ્યુસર ફાર્મર્સ કંપની જે ખરીદી કરી, પારદર્શક રીતે ખરીદી કરી અને સારી એવી લગભગ 52,000 ગુણી જેવી ખરીદી અત્યાર સુધી ભુજ તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી થઈ, એટલે ખેડૂતોને એક ટેકો મળી રહ્યો। ટેકાનો ભાવ છે એ હંમેશા મારું કહેવાનું છે પૂરતો નથી, ખેડૂતોને ક્યારેય પૂરતો નથી, પણ એક ટેકો મળીને સાવ જ્યારે તળિયે બેસી રહે ત્યારે સરકારે આ નિર્ણય કર્યો, એટલે એક આવકારદાયક છે। પણ આવનારા દિવસોમાં ખેડૂતોને અમારી બે જ બાબતની હંમેશા માંગણી રહી છે કે ખેડૂતોને પોષણસર ભાવ અને કચ્છના ખેડૂતો બોર્ડર ઉપર બેઠા છે, સરહદી જિલ્લો છે અને પાણી મળે, એટલે આ બે બાબતમાં ઘટ છે। એટલે આવનારા દિવસોમાં સરકારે આ સારું કામ કર્યું છે, એને હું આવકારું છું। ધારાસભ્યશ્રીઓએ સાથે રહી અને નિર્ણય કરાવ્યો એ બદલ એમનો પણ આભાર। પણ હજી આ જિલ્લા માટે ઘણું બધું કરવાનું બાકી છે। જ્યારે નર્મદાના પાણી હજી છેવાડા સુધી નથી પહોંચ્યા, ત્યારે સંપૂર્ણ કચ્છ જિલ્લા નર્મદાનું પાણી મળે, ખેડૂતોને છે ને નાની સબસિડીની જરૂર નથી। મેં અનેક વખત હમણાં સમજી લેજો અનેક છાપાઓના માધ્યમથી પણ કહ્યું છે, આપના માધ્યમથી ફરીથી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે નાની સહાયોથી ખેડૂતો નહીં ટકી શકે। જો આ ખેડૂતોને ટકાવવા દેશમાં 58% જેનો હિસ્સો છે એને જો તમારે ટકાવવા હશે ને તો મૂળ વાતમાં લઈ આવવા પડશે। ખેડૂતને જોઈએ શું તો કે પાણી અને ભાવ, એ બે બાબત જો ખેડૂતોને મળતું રહેશે તો આ દેશ ધબકતો રહેશે। આ દેશનું ખેડૂતો છે ને એક હૃદય છે, એટલે હૃદયને જો ધબકતું રાખતું હશે તો ખેડૂતોને ધબકતા રાખવા પડશે। એટલે આપણા માધ્યમથી કહું છું આ નિર્ણય કર્યો છે એ સારી બાબત છે, પણ આવનારા દિવસોમાં ખેડૂતોને પાણી અને પોષણસર ભાવ મળી રહે એવી આપણા પાસેથી, આપના માધ્યમથી હું એમના પાસે અપેક્ષા રાખું છું।